કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. જેટલું સકારાત્મક તારું ચિંતન, એટલું જ તારું જીવન નંદનવન. જેટલું સકારાત્મક તારું ચિંતન, એટલું જ તારું જીવન નંદનવન. કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. નમસ્તે દર્શકો. સકારાત્મક જીવનશૈલીમાં આપણે જોયું કે આત્માની અંદર જ એના 7 ગુણો રહેલા છે. પણ હવે આપણને એ બધાને જાણવું પણ જરૂરી છે કે આત્મા આ શરીરમાં પણ ક્યાં રહે છે અને આમ પણ આત્મા આવે છે ક્યાંથી. તો એ વિષયને લઈને ફરીથી આપણી વચ્ચે આવ્યા છે આદરણીય ઉષાબેન. તો આપણે એમનું સ્વાગત કરીએ. ઉષાબેન, વેલકમ ટુ ધ શો. નમસ્તે. ઉષાબેન, આપણે કેટલાક ભાગથી આત્માની ચર્ચા કરીએ છીએ, પણ હજી અમને ક્લિયર એટલું નથી સમજાતું કે આત્મા આ શરીરની અંદર ક્યાં રહે છે, અથવા તો એ આ શરીરમાં ક્યાંથી આવે છે? ખૂબ સરસ પ્રશ્ન કર્યો તમે કે આત્મા ક્યાંથી આવે છે અને શરીરમાં ક્યાં રહે છે. હા, મેડિકલ સાયન્સ દ્વારા એ લોકોએ બતાવ્યું છે કે શરીરની અંદર આત્માનું જે નિવાસ સ્થાન છે એ હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્લેન્ડની વચ્ચે છે, કે જ્યાં રહીને આત્મા આખા શરીરના હરેક અવયવને કંટ્રોલ કરે છે, હરેક ઓર્ગન્સને કંટ્રોલ કરી રહી છે. એ આત્મા ભ્રુકુટીની મધ્યમાં એનું સરફેસ માર્કિંગ બતાવવામાં આવે છે. ઓકે. કારણ કે અહીંથી બરાબર 2.5 ઇંચ પાછળ અને ઉપરથી બરાબર 1.5 ઇંચ નીચે. ઓકે. એ સ્થાન છે આત્માનું. પણ સરફેસ માર્કિંગ જે છે એ આ ભ્રુકુટીની મધ્ય છે. એટલા માટે આપણે તિલક લગાવીએ છીએ. આમ જ્યારે બહેનો તિલક લગાવે તો સૌભાગ્યવતીની નિશાની કહેવાય. પરંતુ મંદિરમાં જઈએ ત્યારે પુરુષ હોય કે સ્ત્રી હોય, બધા તિલક લગાવતા હોય છે. એટલે તિલક નિશાની છે આત્માની. ઓકે. એટલે ભારતની અંદર મંદિરોમાં પ્રથા છે કે ચામડાની વસ્તુને બહાર ઉતારવી, પછી અંદર જઈને તિલક લગાવવું અને પછી ભગવાનની મૂર્તિ સામે જઈને આપણે નમન કરીએ છીએ. આ પ્રથા ચલતી આવી છે. પરંતુ આખરે પણ એનો ભાવ શું? હે ને? તો પેલું ચામડું તો આપણે ઉતારી દઈએ છીએ, પરંતુ આ શરીર પણ તો એક ચામડું છે. ઓકે. હા, આપણે જે ચામડાનું મનુષ્ય અભિમાન કરે છે, હું ફલાણું ફલાણું. ભાવાર્થ એ કે જ્યારે આપણે મંદિરમાં ભગવાનની સામે જઈએ તો એ ચામડુંને આપણે બહાર ઉતારીએ, કે એ અભિમાનનું જે આપણું ફોર્મ છે, આપણું સ્વરૂપ છે, એ અભિમાનનું સ્વરૂપને આપણે બહાર ઉતારીએ. પછી અંદર જઈએ, તિલક લગાવવું, અર્થાત કે હું આ દેહ નથી, હું ફલાણો ફલાણો નથી, પરંતુ હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું. ઓકે. તો એ તિલક પણ એના માટે લગાડીએ છીએ એટલા પણ માટે. નથી ખબર. હા. ઓકે. કે જ્યારે એ દેહ અભિમાનનું ચામડું યા દેહ અહંકારનું ચામડું ઉતરી જાય તો આપણે શું રહ્યા? આત્મા રહ્યા ને. તો આત્માના કોન્શિયસનેસની અંદર, જેને આપણે કહીએ સોલ કોન્શિયસનેસ, તો એ કોન્શિયસનેસની અંદર આપણે પોતાને સ્ટેબિલાઇઝ કરીએ કે હું આ દેહ નથી, હું એક ચૈતન્ય શક્તિ શુદ્ધ પવિત્ર આત્મા છું. અને તમે જેમ કીધું કે તિલક આપણે અહીંયા જ લગાડીએ, તો એ પણ કદાચ મિત્ર દર્શકોને પણ નહીં ખબર હોય કે આપણે અહીંયા જ શા માટે તિલક લગાડીએ છીએ. તો બહુ સુંદર વાત બેન આપણને સમજાવી રહ્યા છે. એટલા માટે કે જ્યારે આપણે આત્માના ભાવની અંદર
પોતાના મનને સ્થિર કરીએ છીએ ત્યારે પરમાત્મા સાથે કનેક્શન સહેજ થાય. ઓકે. જેમ બે વાયરોનું કનેક્શન કરવું હોય તો બંનેનું રબર ઉતારવું પડે, ત્યારે જ કરંટ પાસ થાય. કનેક્શન એકનું રબર ઉતારીએ એકનું ન ઉતારીએ અને વાયર જોડી દઈએ તો કંઈક કરંટ પાસ નથી થતો. એ જ રીતે પરમાત્માને કોઈ આવરણ નથી. અને આપણને આ દેહ, પછી દેહના અનેક પ્રકારના આપણા કોન્શિયસનેસ, હું ફલાણું, હું આમ, એ રીતેના જે ભાવ છે, આ અનેક આવરણો ચડેલા છે, અનેક રબરો ચડેલા છે. ઓકે. એટલા માટે જ્યારે આપણે ઈશ્વરને યાદ કરવાની કોશિશ કરીએ છીએ, આપણું મન નથી લાગતું. કેમ નથી લાગતું? કારણ કે આપણે રબર ઉતાર્યું જ નથી અને એ રબર વગરના છે અને કનેક્શન જોડવાના પ્રયત્ન કરીએ છીએ પણ કરંટ પાસ નથી થતો. એટલે જ્યારે આપણે એ બધા આવરણો ઉતારી દઈએ છીએ, એક શુદ્ધ પવિત્ર આત્મા છું એ ભાવમાં પોતાને સ્થિત કરીએ છીએ અને પછી ઈશ્વરને યાદ કરીએ તો એ કનેક્શન પણ સહજ જોટે છે અને કરંટ પણ પાસ થાય છે. એટલે મંદિરોમાં આ વસ્તુની પ્રથા ચાલતી આવે છે. પરંતુ એ ભાવને કોઈ દિવસ આપણે સમજ્યા જ નથી. હે ને? એટલે પ્રથા ચાલતી રહી પણ ભાવ વગર. બીજું એ કે તિલક જ્યારે લગાવવામાં આવે છે તો પણ ચંદનનું જ તિલક લગાવવામાં આવે. એવું શા માટે? હે ને? મંદિરમાં જઈએ ત્યારે ખાસ બીજા કોઈ કલર ન હોય, ચંદનનું જ તિલક હોય. શા માટે? કારણ કે ચંદનનો કલર છે ગોલ્ડન. એ યાદ અપાવે છે, સ્મૃતિ અપાવે છે આપણને કે મારું ઓરિજિનલ સ્વરૂપ એકદમ પ્યોર છે. ઓકે. ગોલ્ડન છે. પ્યોર ગોલ્ડ સાથે જ એને કનેક્ટ કરવામાં આવે. એટલે મારું ઓરિજિનલ સ્વરૂપ પણ પ્યોર છે. બીજું એ કે ચંદન લગાવવાથી ઠંડક લાગે છે, શીતળતા લાગે છે. એ યાદ અપાવે છે કે મારો ઓરિજિનલ સ્વધર્મ યા ગુણધર્મ શાંતિ છે. જે તમે કીધું હતું કે શાંત છે, કે હું શાંત સ્વરૂપ છું. અને ત્રીજું, ચંદનની ખુશ્બુ ચારો ઓર ફેલાય છે કે હું આત્મા પણ જ્યારે મારા ઓરિજિનલ સ્વરૂપમાં હોઉં છું, સાતો ગુણોની અંદર, તો એ સાતો ગુણોનું જે ફ્રેગ્રન્સ છે, એની ખુશ્બુ છે, એ ચારો તરફ ફેલાવું છું. તો કેટલું સુંદર આ બધી પ્રક્રિયાઓ છે, પણ એનાથી તો અમે એકદમ અજાણ જ છીએ. અને બીજું એ કે ચંદનનું તિલક લગાવશે ને તો મોટું નહીં લગાડે, એકદમ બિંદી લગાડશે, નાનકડું લગાડે. એ યાદ અપાવે છે કે હું આત્મા અતિ સૂક્ષ્મ છું. એટલા માટે ચંદનનું તિલક લગાવવામાં આવ્યું કે જેની પાછળ ચાર ભાવ છે કે હું પ્યોર છું, હું શાંત સ્વરૂપ છું, મારા સાતો ગુણોની ખુશ્બુ મારે ચારો તરફ ફેલાવાની છે અને હું અતિ સૂક્ષ્મ સ્વરૂપ છું. ઓકે. એટલે બધાની જ આત્મા સૂક્ષ્મ છે? બધાની જ આત્મા સૂક્ષ્મ છે. અચ્છા. હે ને? હરેક આત્મા સૂક્ષ્મ છે. તો એ તો થયું આત્માનું નિવાસ સ્થાન આ શરીરની અંદર. પણ ઓરિજિનલ આત્મા ક્યાંથી આવે છે? તો જેમ કહેવાય છે જ્યાંથી આવ્યા ત્યાં જવાનું છે. તો ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું છે? તો ઈશ્વરના ધામથી આપણે આ સંસારમાં આવીએ છીએ અને ફરી પાછું આપણે ત્યાં જવાનું છે. એ ઈશ્વરનું ધામ ક્યાં છે? જેનું વર્ણન ગીતાની અંદર છે કે હું પરમધામનો નિવાસી છું, જ્યાં સૂર્ય, ચંદ્ર, તારાનું પણ રોશની પહોંચી નથી શકતી. ઓકે. યાની આ 5 તત્વની દુનિયા છે અને આપણી ગેલેક્સીસ છે. સૂર્ય, ચંદ્ર, તારા ગણ, બધી આખી ગેલેક્સીસ છે. એની ઉપર એક ઓર લોક છે જેને કહેવાય છે સૂક્ષ્મ દેવલોક. ઓકે. અને એની ઉપર પણ એક લોક છે જેને કહેવાય છે પણ ઉપરની વાત તમે કરી રહ્યા છો. અચ્છા. આ 5 તત્વની દુનિયાથી ઉપર ઓકે એક પ્રકાશનો લોક છે જ્યાં સૂક્ષ્મ દેવ નિવાસ કરે છે અને એની ઉપર પણ એક લોક છે જેને કહેવાય છે પરલોક. ઓકે. પરમધામ, જ્યાં ચારે તરફ દિવ્ય પ્રકાશની એક દુનિયા છે. ચારો તરફ એક દિવ્ય પ્રકાશ ફેલાય. એ ધામ મારું ધામ છે જ્યાંથી હું આ સંસાર પર આવું છું અને જ્યાં પાછું મારે જવાનું છે.
ઓકે, તમે આજે વાત કરી રહ્યા છો ત્યાં જ મને એટલી પોઝિટિવ એનર્જી મળવા લાગી છે. બહુ સરસ એક તમે બતાવી રહ્યા છો. હજી પણ તમે અમને હા, એ ધામના માટે અનેક ધર્મમાં અનેક નામ આપવામાં આવ્યા છે. જેને હિન્દુ ધર્મમાં કહ્યું પરમધામ, શાંતિધામ, મોક્ષધામ, ઓકે. હે ને? ઘણા લોકો એને નિર્વાણ પણ કહે છે હા કે વાણીથી પરેનું હા, સ્થાન, નિર્વાણ સાંભળ્યું છે, એટલે ઈ જ ઘર. એ જ ઘર. ઓકે. એને જ રૂહાની દુનિયા પણ કહેવાય છે ઓકે. ઇસ્લામ ધર્મની અંદર, કે જ્યાં બધી રૂહ આત્માઓ નિવાસ કરે છે. એને જ હાઈએસ્ટ હેવનલી અબોર્ડ પણ કહેવામાં આવે છે, જે ઊંચા તો ઊંચે સ્થાન છે. એને જ કોઈએ સચખંડ કહ્યું, કે જ્યાં સત્ય પરમાત્માનું એક દરબાર છે. એના માટે જ કહેવાય છે સાતમા આસમાન, 5 તત્વ, છઠ્ઠું સૂક્ષ્મ લોક, સાતમા આસમાન. ઓકે. હે ને? એટલે ઘણા ધર્મની અંદર અલગ અલગ રીતે એને જાણવામાં આવ્યું છે. કોઈ એને કહે છે બ્રહ્મ મહતત્વ, જે આ 5 તત્વની દુનિયાથી પાર એક છઠ્ઠું મહાન તત્વ છે, તો બ્રહ્મ મહતત્વ, હે ને? જે આત્માઓનું નિવાસ સ્થાન છે, જેને સાયન્સે આઈડેન્ટિફાઈ કર્યું કે ઇટ્સ અ સુપર લ્યુમિનસ વર્લ્ડ. દુનિયાની અંદર જેને પણ નિયર ડેથ એક્સપિરિયન્સીસ, મને જેને ડિક્લેર કરી દેવામાં આવ્યા, સાયન્સ, મેડિકલ સાયન્સે કહ્યું કે આ મૃત થઈ ગયો છે, શરીર છોડી દીધું છે, આત્મા, શરીર ખતમ થઈ ગયું છે. પરંતુ થોડા સમય પછી આપણે જોઈએ કે ફરી પાછો જાગી જાય છે. અને પછી એને પૂછવામાં આવે કે કેવી રીતે પાછા આવ્યા, તો કહ્યું કે મને એવું લાગ્યું કે હું અહીંથી નીકળી ગયો અને એક ડાર્ક ટનલથી ગુજરીને એક પ્રકાશની દુનિયામાં આવ્યો. પરંતુ ત્યાં એક પ્રકાશ સાથે મારી મુલાકાત થઈ અને એણે મને કહ્યું કે હજુ તારો સમય નથી, તું જા ફરી પાછો. અને હું પાછો આવ્યો અને આની અંદર પાછા શરીરની અંદર પ્રવેશ કર્યો. તો નિયર ડેથ એક્સપિરિયન્સીસ યા આઉટ ઓફ ધ બોડી એક્સપિરિયન્સીસ, મેડિકલ સાયન્સે ઘણા આવા કિસ્સાઓ કે જેને મેડિકલી ડેડ ડિક્લેર કર્યા પછી પણ એ વ્યક્તિ, ઘણી વાર તમે સાંભળ્યું પણ હશે કે કોઈ માણસને અર્થીને પણ લઈ ગયા અને ત્યાં ઉપર રાખી પણ દીધી બાળવાની માટે, અને તો પછી એ ત્યાંથી લોકો ત્યાં જાગૃત જઈને આવે છે. કેમ કે મારા બિલ્ડિંગમાં પણ આવો એક કેસ બન્યો છે કે એક ભાઈ હતા કે જેના છોકરાઓ લાકડા લેવા ગયા હતા અને એ ભાઈ તો થોડી વાર પછી બરોબર થઈ ગયા હતા. તો પછી ક્યાંક જઈને તમે કહો છો એટલે જ કહ્યું કે નિયર ડેથ એક્સપિરિયન્સીસ જ્યારે લોકોને થાય છે, યા તો એવું લાગે છે લોકો કે મારા શરીરમાંથી આત્મા નીકળી પણ જાય છે, શરીર ડેડ ડિક્લેર થઈ ગયું, હે ને? મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સારા ફેલ થઈ જાય છે, પણ ત્યાં જઈને પાછી ફરી પાછો એ આવે છે. તો એટલા માટે સાયન્સે કહ્યું કે આ 5 તત્વની દુનિયાથી ઉપર જે એક લોક છે એ છે લ્યુમિનસ વર્લ્ડ. અને એનાથી જે ઉપર એક દુનિયા છે એને કહ્યું સુપર લ્યુમિનસ વર્લ્ડ, જે બ્રહ્માંડના માટે કહેવાય છે, એ દિવ્ય લોક માટે કહેવાય છે, જે આત્માઓની દુનિયા છે, જ્યાંથી આપણે આ સંસારની અંદર આવીએ છીએ અને ફરી પાછું આપણે ત્યાં જવાનું છે. તો એ જેને કહ્યું પરમધામ, મોક્ષધામ, મુક્તિધામ, એ અલગ અલગ નામ એને આપવામાં આવ્યા છે. પણ આપણે એને કહીએ છીએ આપણું પ્યારું ઘર. કારણ કે ઘર એવું સ્થાન છે જ્યાં વ્યક્તિનો વિશેષ લગાવ હોય છે. એટલે આખી દુનિયા ફરીને આવે પણ ઘરે આવશે એટલે કહેશે હોમ સ્વીટ હોમ. ઘણા લોકો એટલે બહાર જાય તો હોમ સિકનેસ થઈ જાય, ઘર યાદ આવે. આપણે કહેતા હોઈએ છીએ ધરતીનો છેડો તે ઘર. હા, એટલે તમે ઈ ઘરની વાત કરી રહ્યા છો. તો એ જ રીતે ધરતીનો છેડો એ ઘર, હે ને? એ જ આપણું ઘર છે, જ્યાંથી આપણે આ સંસારમાં આવ્યા અને જ્યાં ફરી પાછું જવાનું છે આપણે. તો અહીંયા પછી આપણે આ સૃષ્ટિ પર શું કરીએ છીએ? એટલે મતલબ આવવા જવાનું જ? ના, એક જેમ ખેલ કરવા આવ્યા છે.
જેમ બાળકો ઘરમાં હોય, વેકેશનનો ટાઈમ હોય તો બધા બાળકો રમતા હોય, તો એ લોકોને રમવા માટે એક મેદાન જોઈએ છે, હે ને, જ્યાં બધા ભેગા થઈને કોઈ ગેમ રમે, આખો દિવસ રમે, સાંજ પડે એટલે ફરી પાછા ઘરે આવી જાય. તો એ જ રીતે આ સંસાર આપણા માટે એક ખેલ છે, યા ખેલનું ક્ષેત્ર છે, કર્મ ક્ષેત્ર છે, યા એટલા માટે દુનિયાને કહ્યું રંગમંચ, કે જ્યાં આવીને આપણે ડ્રેસીસ પહેરીએ છીએ, ચોલાઓ ધારણ કરીએ છીએ, આપણે પોતાનો રોલ પ્લે કરીએ છીએ અને ફરી પાછું આપણે ત્યાં જવાનું છે. જેમ નાટક પૂરું થાય, જ્યાં સુધી નાટક ચાલે છે ત્યાં સુધી આપણે વસ્ત્ર બદલીને પણ અલગ અલગ પાત્રના પ્લે કરીએ છીએ, પરંતુ જેવું એ નાટક પતી જાય પછી બધા ઘરે જાય છે. પણ આપણને બી સ્મૃતિ રહેતી નથી કે મારે અહીંયાથી જવાનું છે. હા, એ સ્મૃતિ નથી રહેતી, કારણ કે આપણે મોહ માયાની અંદર આવી ગયા છે ને. જેમ કહ્યું ને, પેલા 7 ગુણના બદલે 7 અવગુણોને વશ થઈ ગયા. તો એમાં કામ, ક્રોધ, લોભ અને મોહ, કે આપણને જ આપણા પાત્ર સાથે પણ એક મોહ થઈ જાય છે, એટેચમેન્ટ થઈ જાય છે, અને એટલા માટે આપણે ભૂલી જઈએ છીએ, તો આપણે જવાની ઈચ્છા નથી રાખતા. જો તમે કીધું કે આ રંગમંચ છે, એટલો એનો મતલબ તો એમ જ થાય છે કે જવાનું છે જ. એ તો છે જ, હરેકે જવાનું છે, એવું નથી કે કોઈ જશે ને કોઈ નહીં જાય, બધાએ જવાનું છે. જે આ સંસારમાં જેણે પણ જન્મ લીધો, વસ્ત્ર ધારણ કર્યું આ સંસારનું, પંચતત્વના પ્રકૃતિથી બનેલું એક વસ્ત્રને ધારણ કર્યું, એને છોડીને તો આપણે એમ પણ ચર્ચા કરી કે જે નાનું બાળક હોય છે તો એ સંસ્કારો લઈને આવે છે, તો પછી એ કયા આધારે? એટલે એ પૂર્વજન્મના, જેમ કહ્યું ને, ચોલા બદલીને પણ આપણે પાત્ર ભજવીએ છીએ આપણે. તો એ જ રીતે જે આ સંસારની અંદર, ભાઈ, એક ચોલામાંથી બીજા ચોલામાં આપણે ગયા, બીજો ડ્રેસ પહેર્યો આપણે, તો એ પેલા ચોલાના જે સંસ્કારો હતા એ લઈને જઈએ છીએ, એનો પ્રભાવ લઈને જઈએ છીએ, જે આત્માની અંદર મર્જ રૂપમાં જાય છે, યા જે એનો સ્વભાવ બની જાય છે. એટલે ઘરમાં ઘણીવાર આપણે જોઈએ, બધા લોકો શાંત પ્રકૃતિના હોય, પણ એક બાળક એવું હોય, એટલું બધું ચંચળ અને એટલું બધું તોફાની, તો કહેશે ઘરમાં કોઈના સંસ્કાર એવા નથી, પછી બાળકના સંસ્કાર એવી રીતે કેવી રીતે? તો એ જ બતાવે છે પૂર્વજન્મના સંસ્કાર, એનો પ્રભાવ એ લઈને આવ્યો છે, એટલા માટે. અને જે તમે આ દુનિયાની વાત કરી, તો એ દુનિયાનો અનુભવ કંઈ એટલે અહીંયા લોકો કરી શકે કેવું છે? હા, બિલકુલ. મેડિટેશન દ્વારા આપણે યાત્રા પર જઈએ છીએ. અચ્છા. અને જ્યારે યાત્રા પર જઈએ છીએ ત્યારે એનો અનુભવ થાય છે. કેમ કે ઘણીવાર લોકો કહે છે કે અમે કોઈ શક્તિને જોઈ, તો એવું કંઈ જોઈ શકાય છે ખરું? મને આ નેત્રો દ્વારા તો નથી જોવાતું, પરંતુ એક સાક્ષાત્કારના અવસ્થામાં, જેને કહેવાય છે ટ્રાન્સેન્ડેન્ટલ સ્ટેજ, એ ટ્રાન્સેન્ડેન્ટલ સ્ટેજમાં જ્યારે વ્યક્તિ જાય છે, સાક્ષાત્કાર, એ સમાધિ અવસ્થા જેને કહેવાય, એ સમાધિ અવસ્થામાં જ્યારે જાય છે ત્યારે એનો અનુભવ કરે છે. એ અંતરચક્ષુ દ્વારા વિઝ્યુઅલાઇઝ કરે છે, એને જોઈ શકે છે. એટલે તમે જે આ ઘર કીધું, તો ત્યાંથી જ, એટલે હર વખતે આપણે ત્યાંથી આવ જાવ કરીએ છીએ કે એક જ વખત આપણે ત્યાં જઈએ છીએ? જેમ કહું કે આખો દિવસ બાળકો રમતા હોય નીચે ખેલના મેદાનમાં, તો ઘડી ઘરમાં જઈને પાછા આવશે એવું નહીં. અચ્છા. ભાઈ, એક પ્લે પૂરો થયો તો બીજો પ્લે, તો એવું નહીં કે ઘરમાં જઈને આવું છું, નહીં. અને એક મને એ પૂછવું હતું કે જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ, તો ત્યારે તો આપણને એવું કંઈ ખબર નથી હોતી, તો ત્યારે આપણે શું અનુભવ કરતા હોઈએ છીએ? એટલે કે મને ત્યારે તો એક અનકોન્શિયસ લેવલમાં આપણે ચાલી જઈએ છીએ, એટલે નથી સ્વપ્ન કે નથી. હા, જે સ્વપ્નની અવસ્થા છે એ સબકોન્શિયસ લેવલ પર જ્યારે જઈએ છીએ. અલગ અલગ કોન્શિયસનેસ લેવલ છે. એક છે જેને કહેવાય છે અત્યારે આ કોન્શિયસ લેવલ, જે જાગૃત અવસ્થા છે, હે ને. પછી જ્યારે સમાધિમાં વ્યક્તિ બેસે છે એને કહેવાય છે સુપ્રા કોન્શિયસનેસ, એક ઘણી ઊંચી સ્થિતિ. પછી જ્યારે આપણે ઊંઘમાં જઈએ છીએ, પણ સ્વપ્નની અવસ્થા છે એ સબકોન્શિયસનેસ છે. અને જ્યારે ઊંઘમાં એકદમ ડીપ સ્લીપમાં હોય એ અનકોન્શિયસ લેવલમાં જઈએ છીએ, હે ને. તો એક અનકોન્શિયસ, એક સબકોન્શિયસ, એક કોન્શિયસ અને એક સુપ્રા કોન્શિયસ. પણ ત્યારે તો બોડીની અંદર જ સોલ હોય છે, એટલે આત્મા હોય જ છે, ત્યારે હોય જ છે.
એ જતી નથી. ઇવન સુપ્રા કોન્શિયસનેસમાં પણ આત્મા ક્યાંય જતી નથી, પરંતુ એક ડિવાઇન અનુભૂતિની અંદર હોય છે આત્મા શરીરની અંદર, પરંતુ એક ટ્રાન્સેન્ડેન્ટલ સ્ટેજ છે, સમાધિ અવસ્થા છે, એટલે જેની અંદર એના વિચારો એટલા બધા સકારાત્મક, ખાલી સકારાત્મક નહીં પરંતુ ડિવિનિટીથી ભરપૂર. એટલે તમે કીધું તું ઓલું કે જે આનંદ સ્વરૂપનો અનુભવ, આનંદ સ્વરૂપનો એ અવસ્થામાં હોય છે. અને બીજું એ ઘરમાં જવા માટે એટલે શું તમે જેમ કહો છો કે આધ્યાત્મિકતા, તો એટલે એવું કંઈ વિધિ છે કે શું છે કે જેનાથી એનો અનુભવ અમે કરી શકીએ? હા, મેડિટેશનની વિધિ દ્વારા આપણે મનથી ટ્રાવેલ કરીએ છીએ. કારણ કે મનનો સ્વભાવ છે કે એને ખાલી બેસવું ગમતું નથી. આપણે ક્યારે પણ બેઠા હોઈશું ને, રિલેક્સ મનથી બેઠા હોઈશું તોય મન તો આખી દુનિયા ચક્કર લગાવીને આવી જાય છે, ક્યાંથી ક્યાં, ક્યાંથી ક્યાં, ક્યાંથી ક્યાં પહોંચીને આવી જાય છે. એટલે મનના માટે કોઈ બંધન નથી. મન ક્યાં પણ ટ્રાવેલ કરી શકે છે, કેટલું પણ ટ્રાવેલ કરી શકે છે. ત્યાં સુધી કે આપણે અહીંયા બેઠા છે અને કોઈ બચપનની વાતને યાદ કરવી હોય તો મન 20 વર્ષ પાછળ પણ જતું રહે છે ભૂતકાળમાં, તો ભવિષ્યમાં પણ જાય છે. કોઈ પ્લાનિંગ કરવું છે આપણે 5 વર્ષનું આખું, તો પ્લાનિંગ કરવા માટે 5 વર્ષ આગળ જઈએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ અને ફરી પાછા આવી જાય છે. તો મનના માટે કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે આપણે આ કર્મક્ષેત્ર પર તમે કીધું રહીએ છીએ અને આ એક રંગમંચ છે, તો જ્યારે એ નોલેજની ખબર પડે તો જ આ વસ્તુને અમે વધારે સારી રીતે જાણી શકીએ કે જે આજે મારું મારું કરી રહ્યા છીએ. ભલે ઇન્સાન અજ્ઞાનતાને કારણે મારું મારું સમજે છે, પણ અંદરથી તો એ પણ જાણે છે કે એક દિવસ આ બધું છોડીને જવાનું જ છે. એટલે જેમ સિકંદરની વાત આવે છે કે સિકંદરે કહ્યું કે મારા બંને હાથ બહાર કાઢીને રાખજો, કે હું જ્યારે અહીંથી જાઉં છું, આટલું મેં રાજ્ય જીત્યા, આટલું ધન દોલત સંપત્તિ જીતી, પરંતુ કંઈ પણ વસ્તુ અહીંથી લઈને નથી જતો. એટલે અંદર ક્યાંક ને ક્યાંક એક સબકોન્શિયસ લેવલ પર પણ મનુષ્ય જાણે છે કે હું એક પણ વસ્તુ અહીંથી લઈને જવાનો નથી. પણ જો એટલું જાણતા હોય લોકો તો આજે જે સુસાઇડ કરે છે યા તો પોતાના છોકરાઓ પર ભણવા માટેના ટોર્ચર કરે છે, તો એ તો બધું ના કરત. પણ એટલું મને લાગે છે આજે અમારી પાસે અજ્ઞાનતા છે કે એટલે કેમ કે આજે છોકરાઓને ભણવા માટે કેટલું બધું કોમ્પિટિશનમાં માતા પિતાઓ જ ઉતારે છે અને પછી જ્યારે એનું આઉટપુટ નથી મળતું તો ડિપ્રેશનના શિકાર બને છે. હા, બિલકુલ. ભાવાર્થ એ કે એની કેપેસિટીને સમજો. એવું જરૂરી નથી કે ખાલી ખૂબ ભણશે તો જ એ તમારું નામ બાલા કરી શકશે. નહીં, એવું નથી. આજે ઘણીવાર આપણે જોઈએ કે ઘણા મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, પણ એની જીવન ગાથામાં આપણે જોઈએ યા બાયોડેટામાં જોઈએ તો એ લોકોએ 10મી પણ પાસ નથી કરી કે 12મી પણ પાસ નથી કરી, છતાંય આજે બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે. એ રીતે ઘણા એવા ગાયકો છે, ઘણા એવા ઇન્સ્ટ્રુમેન્ટ બજાવવાવાળા છે, એ લોકોએ પણ આખા દુનિયાની અંદર નામ કર્યું છે પોતાનું, પરંતુ એ મ્યુઝિકના ફિલ્ડની અંદર એટલું બધું, કારણ કે એને ઇન્ટરેસ્ટ જ હતો, તો એનું ભણવામાં મગજ ચાલતું નહોતું. તો એવું નહીં સમજીએ કે આજે બહુ મોટી ડિગ્રી હશે તો જ એ બાળક નામ કરશે. નહીં, બહુ મોટી ડિગ્રી હોવા છતાં પણ ઘણીવાર એને નોકરી નથી મળતી, બેકાર બેસે છે, કારણ કે કોમ્પિટિશન બહુ છે. એના કરતાં જે તમારી યોગ્યતા હોય એ યોગ્યતાને ડેવલપ કરે ને, કારણ કે હોઈ શકે કે એના માટે જ થઈને આ સૃષ્ટિ પર એ આવ્યો છે. તો ઉષાબેન, બહુ બહુ ધન્યવાદ. નમસ્તે. દર્શક મિત્રો, તમે જોયું કે આત્માનું જે ઘર છે એનું આજે આપણને સાચું જ્ઞાન મળ્યું, એટલે આપણે ક્યાંક ને ક્યાંક હવે સત્યતાની વધારે નજદીક જઈ રહ્યા છીએ. અને હજી પણ જો તમારે આની શોધ હોય તો તમે અમારી સાથે બની રહેજો. સમય છે વિદાય લેવાનો. નમસ્તે.